हेलो नमस्कार विद्यार्थी मित्रों। આજનો વિષય છે શબ્દશાસ્ત્ર। શબ્દનું શું મહત્વ, જેની ઉપર આજે આપણે જઈએ છીએ મિત્રો। અંગ્રેજી ભાષા શીખવા માટે બે ટ્રેક ઉપર આપણે ચાલવાનું છે। અંગ્રેજી ભાષા ઉપર કમાન્ડ મેળવવો છે અને અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવો છે। તો પહેલા અંગ્રેજી ભાષાને સમજવી પડે મિત્રો। પહેલી વાત એ છે કે અંગ્રેજી શીખવાનો આપણે જે ટ્રેક પકડ્યો છે એ ખરેખર સહી ટ્રેક છે કે નહીં, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ। આપણે આજુબાજુની જે દુનિયા છે, સમાજમાં આપણે જોઈએ છીએ તો ઘણા બધા લોકો અંગ્રેજીમાં ખોટું બોલતા હોય છે, અયોગ્ય અંગ્રેજી બોલતા હોય છે। હવે અંગ્રેજી બોલવું અને શુદ્ધ અંગ્રેજી બોલવું બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે। પહેલી વાત તો કે આપણી પાસે શબ્દનું પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ। જે માણસની અટક હોય છે, મનુષ્યની સરનેમ હોય છે, ભાઈ આ વ્યક્તિની કોઈ સરનેમ છે, ભાઈ આમની સરનેમ છે શર્માજી, ભાઈ આમની સરનેમ છે મિસ્ટર પટેલ, મિસ્ટર ચૌધરી। એ રીતે શબ્દની પણ એક જાત હોય છે, એક સરનેમ હોય છે। શબ્દની અટક મિત્ર 8 હોય છે। અત્યાર સુધી આપણે જે શબ્દો જે શીખ્યા, અત્યાર સુધી જે જનરલી આપણે શીખતા હોઈએ છીએ બાળપણથી આપણી સ્કૂલિંગ સિસ્ટમમાં, ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ માટેની વાત કરું છું કે BOOK બુક, બુક એટલે પુસ્તક। આ થઈ ગઈ મિત્રો ટ્રાન્સલેશન સિસ્ટમ। પણ બુક શબ્દ ખરેખર શું છે એ આપણે જાણવું જોઈએ, આપણે સમજવું જોઈએ। હવે એ સમજવા માટે આપણે એક પદ્ધતિ છે, એક પેરામીટર છે શબ્દને સમજવા માટેનું સમજવું જોઈએ। શબ્દના કુલ 8 પ્રકાર છે મિત્રો। શબ્દની એક કમ્યુનિટી છે, કુલ 8 છે। 8 કેટેગરીમાં એને ક્લાસમાં વહેંચવામાં આવ્યા છે કે ભાઈ શબ્દ છે કે નામ, સર્વનામ, ક્રિયાપદ, વિશેષણ, ક્રિયા વિશેષણ, નામયોગી અવયવ, સંયોજક, ઉદ્ગાર શબ્દ। ઇંગ્લિશમાં અનુક્રમે કહીએ તો નાઉન, પ્રોનાઉન, વર્બ, એડજેક્ટિવ, એડવર્બ, પ્રેપોઝિશન, કંજક્શન, ઇન્ટરજેક્શન। હવે BOOK બુક, બુક એટલે પુસ્તક। પણ બુક શબ્દ ખરેખર શું છે કે બુક શબ્દ એ નાઉન પણ છે, નામ પણ છે, ક્રિયાપદ પણ છે। એમ દરેક શબ્દનું એ શબ્દ ખરેખર શું છે એ આપણે જાણવું જોઈએ। જ્યારે આપણે કોઈ ડિક્શનરી ઉઠાવો, તમે જેમ કે બજારમાં મળતી ઇંગ્લિશ ગુજરાતી ડિક્શનરી, ગાલા એડવાન્સ ડિક્શનરી તમે ખોલી કે કોઈ પણ પબ્લિકેશન કંપની ડિક્શનરી ખોલો છો તો ગુજરાતમાં વેચાતી, તો એ શબ્દ પછી તરત ઝીણા અક્ષરે એનો એબ્રિવિએશન હોય છે કે નાઉન હોય તો ઝીણા અક્ષરે N કરેલો હશે, જો એ ક્રિયાપદ હશે શબ્દ તો V કરેલો હશે, એડજેક્ટિવ હશે તો A કરેલો હશે। એમ એ એબ્રિવિએશન ઉપર ડિક્શનરી આપણને કહે છે કે આ શબ્દ કઈ કાસ્ટનો છે, કઈ કમ્યુનિટીનો છે। તો શબ્દને સમજવો પડે મિત્ર। અંગ્રેજી શીખવા માટેનો બે ટ્રેક છે। એક છે શબ્દશાસ્ત્ર, શબ્દ ભંડોળ, શબ્દને સમજીએ, શબ્દનો સહી ઉપયોગ સમજીએ। એક બહુ ઊંડું શાસ્ત્ર છે। અને બીજું છે કે વાક્ય કેવી રીતે બનાવવું, ભાષા વિજ્ઞાન। બે ટ્રેક ઉપર ગાડી ચાલે છે કે માત્ર તમે ભાષા વિજ્ઞાન, જેનો સરળ ભાષાની અંદર એક આમ આદમી એને કહે છે વ્યાકરણ, ગ્રામર। તો ભાષા વિજ્ઞાન તમે જાણો છો, ભાષાની જે વ્યાકરણના નિયમો છે, જે સેટ ઓફ રૂલ્સ જેને આપણે કહીએ છીએ, પણ તમારી પાસે શબ્દોનું પૂરતું જ્ઞાન નથી, સહી જ્ઞાન નથી, તો તમે અંગ્રેજી ભાષાનો ઉપયોગ રિયલ લાઈફમાં નહીં કરી શકો। એના માટે તમારે શબ્દને સમજવો પડશે। હવે આપણે આજુબાજુમાં બોલાતા ઘણા બધા એવા શબ્દો છે જે આપણે ખોટી રીતે એનો ઉપયોગ કરીએ છીએ। તો એક વાત જરા ક્લિયર કટ કરી દો મિત્રો કે શબ્દનું એક ગોત્ર હોય છે, એક સોર્સ હોય છે।
કોઈને કોઈ શબ્દ કોઈને કોઈ શાસ્ત્ર સાથે જોડાયેલો છે. જેમ કે આજે તમે ઉત્તર ગુજરાતમાં કોઈ એવરેજ વિદ્યાર્થીને પૂછો કે ભાઈ તમે ક્યાં રહો છો, તો ઇંગ્લિશમાં વિદ્યાર્થી જવાબ આપશે કે આઈ લીવ ઇન અહેમદાબાદ, આઈ લીવ ઇન સુરત, આઈ લીવ ઇન મહેસાણા, આઈ લીવ ઇન રાજકોટ. તો શું ખરેખર લીવ ક્રિયાપદ નો ઉપયોગ આ વાક્યમાં સહી કર્યો એવું તમને લાગે છે? શબ્દશાસ્ત્ર પ્રમાણે લીવ એટલે જીવવું થાય છે મિત્ર, રહેવું નથી થતું. અને લીવ શબ્દ છે એ પર્ટિક્યુલરલી ક્રિયાપદ જીવશાસ્ત્ર સાથે જોડાયેલો છે, બાયોલોજી સાથે જોડાયેલો છે. એનું જે ગોત્ર છે એ જીવશાસ્ત્ર છે, ઇંગ્લિશ જેને આપણે કહીએ છીએ બાયોલોજી. હવે તમે લીવ ક્રિયાપદને જીવશાસ્ત્ર સાથે જોડો કે વાક્ય બનાવો કે ભાઈ આપણે ઓક્સિજન વગર જીવી શકતા નથી, વી કેન નોટ લીવ વિધાઉટ ઓક્સિજન, તો ત્યાં બરોબર છે લીવનો ઉપયોગ. વાક્ય બનાવો ભાઈ અ ફિશ કેન નોટ લીવ આઉટ ઓફ વોટર, એક માછલી પાણી બહાર જીવી શકતી નથી, તો ત્યાં લીવ ક્રિયાપદનો સહી ઉપયોગ કર્યો તમે. પણ જ્યારે તમે એમ કહો છો કે ભાઈ આઈ લીવ ઇન મહેસાણા, આઈ લીવ ઇન અમદાવાદ, તો ત્યાં તમે એનો ઉપયોગ ગલત ઉપયોગ કરો છો, અયોગ્ય ઉપયોગ કરો છો. હવે આપણી પાસે બે પેરામીટર છે કે ભાઈ સાચું અને ખોટું. હવે એમાંથી એક ત્રીજા ફાંટિયા તરફ આપણે જવાની જરૂર છે કે કોઈ પણ વાક્ય બોલીએ છીએ તો સાચું ને ખોટું. ઘણી વખત મિત્ર વિદ્યાર્થી વાક્ય ખોટું નથી હોતું, વાક્ય બીમાર વાક્ય હોય છે, તંદુરસ્ત અંગ્રેજી વાક્ય નથી હોતું. ખરેખર આપણે એ કહેવું જોઈએ નાગરિક શાસ્ત્ર પ્રમાણે, કારણ કે આપણે નાગરિક છીએ, કે ભાઈ હું મહેસાણામાં રહું છું તો કહેવાય કે આઈ રિસાઇડ ઇન મહેસાણા. રિસાઇડ ક્રિયાપદ આપણા માટે વપરાય. આપણે એટલે કોણ? નાગરિક, દેશના નાગરિક શાસ્ત્ર માટે. ત્યાં લીવ ક્રિયાપદ ના વપરાય કે ભાઈ આઈ લીવ ઇન અમદાવાદ, આઈ લીવ ઇન રાજકોટ. ત્યાં રિસાઇડ ક્રિયાપદ વપરાય. તો આ થયો શબ્દનો સહી ઉપયોગ મિત્ર. એવું બીજું એક ક્રિયાપદ તમને જણાવું. સપોઝ કે શરૂ કરવું, કોઈ પણ વ્યક્તિને તમે પૂછો શરૂ કરવું, તો એ વ્યક્તિ કહેતા ટુ સ્ટાર્ટ એટલે શરૂ કરવું. સ્ટાર્ટ ક્રિયાપદ એકચ્યુઅલી શેના માટે છે? એ ટેકનોલોજીને લગતું શબ્દ છે, મિકેનિકલ લાઈનને લગતો ક્રિયાપદ છે. કોઈ મશીન તમે ચાલુ કરો, ગાડીનું એન્જિન ચાલુ કરો, ત્યાં સ્ટાર્ટ વપરાય. તમે એસી ચાલુ કરો એના માટે સ્ટાર્ટ વાપરી શકાય, ટેકનિકલ ક્રિયાપદ છે. હવે સામાન્ય સંજોગોમાં સામાજિક પ્રસંગોની અંદર તમે સ્ટાર્ટ ના વાપરી શકો. ઘણા લોકો જાહેરાતોમાં કહેતા હોય છે કે અમે એક નવી દુકાન સ્ટાર્ટ કરી. સ્ટાર્ટ એટલે શરૂ કરવું, પણ ટેકનોલોજીના અર્થમાં છે. સામાન્ય સંજોગોમાં આપણે કોઈ પણ કામનો પ્રારંભ કરીએ છીએ, શુદ્ધ શબ્દ છે પ્રારંભ કરવો, શરૂ કરવું. ત્યારે ઇંગ્લિશમાં ક્રિયાપદ વપરાય છે ટુ કમેન્સ, COMMENCE, કમેન્સ. બીજું ક્રિયાપદ છે ટુ બિગિન. લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓ, અંગ્રેજી શીખનારો, જેને અમે ઇંગ્લિશ લર્નર શબ્દ વાપરીએ છીએ, કે બિગિન એટલે કે શરૂ થવું, શરૂ કરવું. ટુ સ્ટાર્ટ અને ટુ બિગિન પેરેલલ લેવામાં આવે છે, બંને વસ્તુ અલગ છે. સ્ટાર્ટ એટલે શરૂ કરવું અને ટુ બિગિન એટલે શરૂ થવું. એને કોઈ શરૂ કરતું નથી, એને સ્વયંભૂ શરૂ થાય છે. જ્યારે આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે ભાઈ હવે ચોમાસું શરૂ થયું, ચોમાસું શરૂ કરવા માટે કોઈ સ્વિચ નથી પાડતું, ભાઈ આ સ્વિચ પાડો ચોમાસું શરૂ થશે. ચોમાસું પ્રાકૃતિક રીતે શરૂ થાય છે, તો કહી શકાય કે મોન્સૂન બિગિન્સ. વાક્યમાં વાપરી શકાય કે મોન્સૂન બિગિન્સ when summer is over, winter begins when monsoon is over. તો તે બિગિન ક્રિયાપદ એ અર્થમાં છે. ઘણા બધા એવા શબ્દો છે મિત્રો જે આપણે અયોગ્ય રીતે વાપરીએ છીએ. જેમ કે ઘણા લોકો પોતાનું ઘર, પોતાનું નિવાસ સ્થાનને કહે છે રેસિડેન્ટ. રિસાઇડ ઉપરથી બને છે રેસિડેન્ટ. મેં ઘણી બધી જગ્યાએ વિઝિટિંગ કાર્ડમાં, લગ્નની કંકોત્રીમાં પ્રિન્ટ કરેલું પણ મેં જોયું છે. તો શું ખરેખર એ યોગ્ય છે? તો રેસિડેન્ટ કહેવાય, એને કહેવાય રેસિડેન્સ, ENCE. રેસિડેન્ટ એટલે નિવાસ કરનાર વ્યક્તિ, જે નિવાસ કરે છે એને રેસિડેન્ટ કહેવાય. સપોઝ હું કહી શકું કે આઈ એમ રેસિડેન્ટ ઓફ મહેસાણા ટાઉન, આઈ એમ રેસિડેન્ટ ઓફ અમદાવાદ સિટી. જે નિવાસ સ્થાન છે, રહેઠાણ, એને કહેવાય છે રેસિડેન્સ.
આવી ઘણી બધી ભૂલ ભ્રાંતિ પ્રવર્તી રહી છે. બીજી વસ્તુ, ઘણા ક્રિયાપદો આપણે એક સરખા દેખાતા હોય છે. જેમ કે સહન કરવું. ડિક્શનરી ખોલો. ડિક્શનરીમાં છે ટુ ટોલરેટ એટલે સહન કરવું, ટુ બેર એટલે સહન કરવું, ટુ સફર એટલે પણ સહન કરવું, ટુ અંડરગો એટલે પણ સહન કરવું. પણ ચારેય અલગ અલગ અર્થમાં છે મિત્રો. ટુ ટોલરેટ એટલે સહન કરવું એ કયા અર્થમાં છે? કે જે તમે તમારી મરજીથી સહન કરો છો, તમારી ઈચ્છાથી સહન કરો છો. જેને ગાંધી બાપુ શબ્દ વાપરતા હતા કે ભાઈ સહિષ્ણુતા, આ એ અર્થમાં છે કે આપણે આપણી મરજીથી સહન કરીએ છીએ. પછી બીજું ક્રિયાપદ છે ટુ બેર. ઘણા લોકો એનો ઉચ્ચાર BEAR એટલે બિયર તરીકે પણ લે છે. બેર સમાજમાં પ્રવર્તી રહેલો ઉચ્ચાર હું તમને કહું છું. બેર, બે પ્રોબ્લેમ બેર કરીએ છીએ. એનો મતલબ સહન કરવું. પણ સહન કર્યા વગર છૂટકો જ નથી, કોઈ ઓપ્શન જ નથી બીજો. સહન કર્યા વગર કોઈ તમારી પાસે કોઈ ચારો છે જ નહીં બીજો. ત્યારે એ ક્રિયાપદ વપરાય છે. ટુ અંડરગો એટલે પણ સહન કરવું એ કયા અર્થમાં છે? તાલીમના અર્થમાં છે. જ્યારે તમે આર્મી જોઈન કરો છો, મિલિટરી જોઈન કરો છો, ટ્રેનિંગ, મિલિટરી ઓફિસર બનવા માટે, સૈનિક બનવા માટે કે પોલીસ ફોર્સ જોઈન કરો છો, ત્યારે તમને ટ્રેનિંગ આપવામાં આવે છે. તમે કોઈ ટ્રેકિંગ કેમ્પમાં જાઓ છો તો ત્યાં તમારી પાસે લખાઈ લેવામાં આવે છે કે ત્યાંના નિયમોનું તમારે પાલન કરવું પડશે, શિસ્તનું પાલન કરવું પડશે. તાલીમ દરમિયાન તમને કંઈ પણ વસ્તુની ઈજા થાય તો તમારે સહન કરવી પડશે. ત્યાં પછી તમારો કોઈ દાવો ચાલશે નહીં. તો આર્મી ટ્રેનિંગ દરમિયાન, પોલીસ ટ્રેનિંગ દરમિયાન જે તાલીમાર્થી છે એને ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે, મુશ્કેલીઓનો સહન કરવી પડશે. ત્યાં ટુ અંડરગો ક્રિયાપદ બરોબર છે. પછી બીજું ક્રિયાપદ છે ટુ સફર. એ શારીરિક વ્યાધિના અર્થમાં છે. આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર, એ શારીરિક વ્યાધિ, શારીરિક પીડાના અર્થમાં છે. તો મિત્રો આવા ઘણા બધા ક્રિયાપદો છે. જેમ કે ટુ ઈટ. ટુ ઈટ એટલે એવરેજ વ્યક્તિને પૂછો કે ટુ ઈટ એટલે ખાવું. ભાઈ પણ ઈટ કયા અર્થમાં છે? ટુ ઈટ એટલે ખાવું એ જીવશાસ્ત્રના અર્થમાં છે કે દરેક જીવ, પૃથ્વી ઉપરનો દરેક જીવ, દરેક સજીવ જીવન ટકાવવા માટે આહાર લે છે. એ ખાય છે કંઈક. ઘોડો ઘાસ ખાય છે અને ગરોળી છે એ જીવડું ખાય છે, ઇન્સેક્ટ ખાય છે. વાઘ છે એ માંસ ખાય છે. તો જીવન ટકાવવા માટે જ્યારે સજીવ કોઈ પણ આહાર લે છે ત્યારે એને કહેવાય ટુ ઈટ. એ જીવશાસ્ત્રનું ક્રિયાપદ છે. આપણા માટે ના વાપરી શકાય. વાપરો તો એ અયોગ્ય છે. ખોટું સાચું એમાંથી બહાર આવી જાવ. અયોગ્ય છે, બીમાર છે. ટુ ઈટ આપણા માટે ના વાપરી શકાય. આપણા માટે શુદ્ધ ઇંગ્લિશમાં વાપરી શકાય ટુ હેવ. સપોઝ આઈ એમ હેવિંગ ટી, આઈ એમ હેવિંગ કોફી, આઈ એમ હેવિંગ આઈસ્ક્રીમ, આઈ એમ હેવિંગ માય મીલ. તો ત્યાં હેવ ક્રિયાપદ યોગ્ય. ટુ ઈટ બરોબર નથી લાગતું, અયોગ્ય છે મિત્રો. પછી ક્રિયાપદ છે ટુ ડ્રિંક. ડ્રિંક એટલે પીવું, વાપરીએ છીએ. અરે પણ ડ્રિંક ક્રિયાપદ શેના માટે છે? જે પીણું તમે બોટલ કે ગ્લાસ પકડીને ગટગટાઈને પીવો છો, ગટ 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 કરતા, એના માટે ડ્રિંક વપરાય. તમે ચા કોફી એ રીતે પીવો છો કે ચા છે એને તમે ગ્લાસમાં લીધી ને આમ જે રીતે તમે કોકા કોલા પીવો છો, પેપ્સી પીવો છો, એ રીતે તમે પીવો છો? નહીં. તમે એની ચુસ્કી લો છો, એને સીપ કરો છો. ત્યાં હેવ ક્રિયાપદ યોગ્ય વપરાય છે. વચ્ચેનું ક્રિયાપદ છે ટુ ટેક પણ લઈ શકાય, સગવડિયું ક્રિયાપદ છે. પણ ટુ હેવ શુદ્ધ ઇંગ્લિશ છે, શુદ્ધ બ્રિટિશ ઇંગ્લિશ છે. હેવ. આવા ઘણા બધા ક્રિયાપદો વપરાય છે. જેમ કે ક્રિયાપદ છે ટુ ફીલ. FWL કયા અર્થમાં છે? ફીલ. ગેસના સ્ટવ પર તપેલી મૂકી છે, ગરમ ગરમ તપેલીને તમે સાણસીની મદદ વગર પકડીને નીચે ઉતારો, તમારો હાથ દાજી જશે, તમારો હાથ એને ફીલ કરશે ગરમીને. એ ફીલ ક્રિયાપદ ફિઝિકલ અર્થમાં છે. શારીરિક તમે જે મહેસૂસ કરો, શરીર જે મહેસૂસ કરે છે એના માટે વપરાય છે. તો મિત્રો ક્રિયાપદને, શબ્દોને આપણે યોગ્ય રીતે જાણવા પડે. સૌપ્રથમ
ઘણા બધા એવા બધા શબ્દો છે કે જે આપણે એનો ઉપયોગ અયોગ્ય રીતે કરીએ છીએ. વધુ જાણવા માટે તમે આના પછીનું જે મારું લેક્ચર છે ટૂંક સમય બનાવું છું એ તમે જુઓ, તમને ખ્યાલ આવશે. ઘણા બધા એવા શબ્દો છે જેનો ઉપયોગ આપણે ખોટી રીતે કરીએ છીએ. શબ્દને સહી માયનામાં સમજવા માટે આપણે થોડા ઉપર ઉઠવું પડે, સહી અંગ્રેજી શીખવાનો પ્રયત્ન કરવો પડે. જેમ કે મેં તમને તરત જે ઉદાહરણો કહ્યા, તમને કોઈ પણ ક્વેરી હોય તો આપ મને પૂછી શકો છો. મેં લિંકમાં મારો મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, વોટ્સઅપ કોન્ટેક્ટ નંબર મૂક્યા છે. આપ મારો કોન્ટેક્ટ કરો અને દરેક શબ્દને એના યોગ્ય એંગલથી સમજવાની કોશિશ કરો. અહીંયા હું લેક્ચર મારું પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત.